નમસ્તે, ગુડ મોર્નિંગ. આપણે અગાઉના લેક્ચરની અંદર ખરીદી વેચાણ અને વેચાણ દેવાદારો અને ખરીદ લેણદારો એ મુદ્દો આપણે સમજી લીધો. તો દેવાદારોને આપણે શું કહીશું? તો કે જે વ્યક્તિને ઉધાર માલનું વેચાણ કર્યું છે તે વ્યક્તિ એટલે દેવાદાર. અને લેણદાર એટલે જે વેપારી પાસે ઉધાર માલની ખરીદી કરી તો તે વેપારી એટલે લેણદાર. હવે આ દેવાદારમાંથી લેણી ઊંડી ઉદ્ભવે અને લેણદારમાંથી દેવી ઊંડી ઉદ્ભવે. આપણે વેપારી છીએ, આપણે આપણા ગ્રાહકને દેવાદારને માલનું વેચાણ કરીએ છીએ. એક વેપારી આપણે વેપારી છીએ અને આપણે આપણા ગ્રાહકોને માલનું વેચાણ કરીએ છીએ. સમજો કે એક આપણો ગ્રાહક છે, કશિશ નામનો ગ્રાહક છે. એ કશિશને આપણે 50,000 ઉધારમાં વેચીએ છીએ. તો આપણે કશિશ ઉપર કેટલા રૂપિયા માંગીએ? 50,000 રૂપિયા માંગીએ છીએ. એ આપણું લેણું મતલબ આપણા દેવાદાર બને. હવે આપણે વેપારી કશિશ ઉપર કેટલા રૂપિયા માંગીએ? 50,000 રૂપિયા માંગીએ અને આપણે કશિશ ઉપર હુંડી લખીએ. આપણે કશિશ ઉપર હુંડી લખીએ અને હુંડી કશિશ સ્વીકારીને પરત કરે તો સ્વીકારનાર વ્યક્તિ માટે દેવી હુંડી બને અને લખનાર વ્યક્તિ માટે લેણી હુંડી બને. આ હુંડી શબ્દ છે એ હુંડી એક પ્રકારનો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેવી રીતે ચેક દ્વારા આપણે પૈસા ચૂકવીએ એવી રીતે હુંડી દ્વારા પણ ભૂતકાળની અંદર આવી રીતે હુંડીઓ દ્વારા પૈસાની લેવડ દેવડ થતી, જે અત્યારે ચેક દ્વારા થાય છે. જૂના જમાનામાં બેંકો નહોતી તો વેપારીઓ પૈસાને આદાન પ્રદાન કરવા માટે આવો એક દસ્તાવેજ હુંડીનો ઉપયોગ કરતા. બરાબર? તો પહેલાં આપણે લેણી હુંડી સમજી લઈએ, પણ હુંડી શબ્દ સમજવા માટે થઈને પહેલાં આપણે સમજવું પડે કે હુંડીના બે પુસ્તકો હોય છે. જોકે હુંડીમાં આમ પણ પુસ્તકો હોય, પણ આપણે સામાન્ય રીતે બે પુસ્તકો સમજીએ. હુંડીમાં સામાન્ય રીતે બે પક્ષકારો હોય છે. એક હુંડી લખનાર અને બીજો હુંડી સ્વીકારનાર. હવે લેણી હુંડી વ્યાખ્યા લખો છો. લેણી હુંડી કોને કહેવાય? હુંડી લખનાર વ્યક્તિ, હુંડી લખનાર વ્યક્તિ નિર્ધારિત સમયે હુંડી સ્વીકારનાર વ્યક્તિ પાસેથી નિર્ધારિત સમયે હુંડી સ્વીકારનાર વ્યક્તિ પાસેથી ચોક્કસ રકમ મેળવવાનો વચન મેળવે તો તેને લેણી હુંડી કહેવાય. હુંડી લખનાર વ્યક્તિ નિર્ધારિત સમયે એટલે કે ચોક્કસ સમયે હુંડી સ્વીકારનાર વ્યક્તિ પાસેથી ચોક્કસ રકમ મેળવવાનું વચન મેળવે તો તેને લેણી હુંડી કહેવાય. મતલબ લેણી હુંડીમાં સ્વીકારનાર વ્યક્તિ ચોક્કસ નિર્ધારિત સમયે ચોક્કસ રકમ ચૂકવવાનો
ચૂકવવાનું વચન આપે છે, ચોક્કસ રકમ ચૂકવવાનું વચન આપે છે, બરાબર. તેને લેણી ઊંડી કહેવાય. આપણે લેણી ઊંડીની વ્યાખ્યા લખી શકીએ. હવે દેવી ઊંડી. દેવી ઊંડી એટલે શું? તો આને કરતા કેટલું કહ્યું, ઊંડી સ્વીકારનાર વ્યક્તિ કોણ? ઊંડી સ્વીકારનાર વ્યક્તિ નિર્ધારિત સમયે ઊંડી લખનાર વ્યક્તિને ચોક્કસ રકમ ચૂકવવાનું વચન આપે, ચોક્કસ રકમ ચૂકવવાનું વચન આપે તો તેને દેવી ઊંડી કહેવાય. તો દેવી ઊંડી એ ધંધાનું દેવું બને, જ્યારે લેણી ઊંડી એ ધંધાનું લેણું બને. લેણી ઊંડી અહીંયા વ્યાખ્યા લખી દઈએ. ઊંડી સ્વીકારનાર વ્યક્તિ ઊંડી સ્વીકારનાર વ્યક્તિ નિર્ધારિત સમયે ઊંડી સ્વીકારનાર વ્યક્તિ નિર્ધારિત સમયે ઊંડી લખનાર વ્યક્તિને ચોક્કસ રકમ ચૂકવવાનું વચન આપે તો સ્વીકારનાર માટે દેવી ઊંડી બને. ઊંડી સ્વીકારનાર વ્યક્તિ નિર્ધારિત સમયે ઊંડી લખનાર વ્યક્તિને ચોક્કસ રકમ ચૂકવવાનું વચન આપે તો સ્વીકારનાર વ્યક્તિ માટે દેવી ઊંડી બને. અને દેવી ઊંડી ધંધાનું દેવું બને. દેવી ઊંડી છે એ ધંધાનું દેવું બને. આ શબ્દ છે એ વધારે સમજૂતી આપણે બીજા ભાગની અંદર મેળવશું. ત્યાં ઊંડી અને વચન ચિઠ્ઠી નામનો એક સ્વાધ્યાય છે, બરાબર. ત્યાં વધારાની સમજૂતી મેળવશું, કેમ કે આ શબ્દ થોડોક સમજવો તમારા માટે મુશ્કેલ બને છે. બાકીના શબ્દો આપણે એક્ઝામ્પલ સમજી શકાતા, આમાં એક્ઝામ્પલ પણ તમને આપી શકવાનું નથી. હવેના પ્રશ્નો અહીંયા લેણું અને દેવું શબ્દ આવ્યો હતો. લેણી ઊંડીમાં લેણું શબ્દ આવ્યો હતો અને દેવી ઊંડીમાં દેવું શબ્દ આવ્યો હતો. તો એ શબ્દ સમજી લઈએ આપણે. લેણું એટલે શું? તો સામાન્ય અર્થમાં લેણું એટલે દેવાદાર એવું લઈ શકીએ, પરંતુ ધંધાકીય વ્યવહારોના કારણે, ધંધાના પોતાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિઓ પાસેથી વસૂલ લેવાની બાકી રકમ એટલે લેણું. એમાં દેવાદારો પણ આવી જાય, લેણી ઊંડી પણ આવી જાય, એ ઉપરાંત બીજા પણ પૈસા લેવાના બાકી હોય આવી જાય. ધંધાકીય વ્યવહારના કારણે અન્ય વ્યક્તિઓ પાસેથી વસૂલવાની બાકી રકમ એટલે લેણું. આપણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના બાકી છે, રકમ વસૂલવાની બાકી છે, તો આપણે એને લેણું કહીશું. તો એક્ઝામ્પલમાં આપણે દેવાદારો લખી શકીએ કે દેવાદારો છે એ દેવાદારો પાસે પૈસા આપણે લેવાના બાકી છે. લેણી ઊંડી છે તો લેણી ઊંડીની રકમ આપણે લેવાની બાકી છે, બરાબર. જેને આપણે લેણું તરીકે લઈ શકીએ. લેવાની મુદત 12 માસથી ઓછી હોય, બરાબર, ધ્યાનમાં રાખજો. હવે એ સિવાય આપણે મળવા બાકી આવકો, મળવાની બાકી આવક આપણું લેણું બને. એ ઉપરાંત અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. એક્ઝામ્પલ તરીકે આપણે 12 મહિના માટે દુકાન ભાડે રાખી અને 12 મહિનાનું 1,20,000 રૂપિયા
પૈસા પાછા મળવા પાત્ર છે, 5 મહિનાના 50,000 રૂપિયા પાછા મને મળવા પાત્ર છે, એને અગાઉથી ચૂકવેલ ખર્ચ કહેવાય, જે આપણું લેણું બને. અને મળવાની બાકી આવકો, સમજો કે આપણે કમિશન મળવાનું બાકી હોય, દલાલી મળવાની બાકી હોય, લોનનું વ્યાજ મળવાનું બાકી હોય, રોકાણનું વ્યાજ મળવાનું બાકી હોય, જે મળવાની બાકી આવકો છે એ મળવાની બાકી આવકો એ આપણું લેણું બનશે, કેમ કે ભવિષ્યમાં આવકો આપણને મળશે. બરાબર. તો મળવા બાકી આવકો આપણે લખી શકીએ આની અંદર મળવા બાકી રોકાણ વ્યાજ, મળવા બાકી કમિશન, મળવા બાકી દલાલી વગેરે. અગાઉથી ચૂકવેલ ખર્ચમાં લખી શકીએ અગાઉથી ચૂકવેલ પગાર, અગાઉથી ચૂકવેલ વીમાનું પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ ભાડું વગેરે, જે પણ આપણું લેણું બનશે. હવે બીજો શબ્દ એવો દેવું. દેવું કોને કહેવાય? તો લેણાની વ્યાખ્યા કહે છે કે ધંધાની વ્યવહારના કારણે અન્ય વ્યક્તિઓ પાસેથી વસૂલવાની બાકી રકમ એટલે લેણું. એવી રીતે આના કરતા બિલકુલ વિરુદ્ધ આ વસૂલવાની બાકી અને ચૂકવવાની બાકી રકમ લખવાનું. ધંધાકીય વ્યવહારના કારણે અન્ય વ્યક્તિઓને ચૂકવવાની બાકી રકમ એટલે દેવું. વસૂલવાની બાકી રકમ એટલે લેણું, એવી રીતે ચૂકવવાની બાકી રકમ એટલે દેવું, જવાબદારી. આને આપણે ચાલુ જવાબદારી તરીકે પણ ઓળખશું. એક્ઝામ્પલ તરીકે લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચ, જેવા કે લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી, પગાર ચૂકવવાનો બાકી, જાહેરાત ખર્ચ ચૂકવવાનો બાકી વગેરે વગેરે ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવક. આપણું ધંધાનું દેવું છે. ધંધાકીય વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિઓને ચૂકવવાની બાકી રકમ એટલે દેવું. હવે આ બધા જ શબ્દો છે જેમાંથી ઉદ્ભવે છે. બરાબર. એક ખરીદ વેચાણનો મુદ્દો છે. ખરીદ વેચાણના મુદ્દાની સાથે મુદ્દો એ સમયે રહી ગયો તો માલ સ્ટોક. માલ સ્ટોક કોને કહેવાય? સ્ટોક એટલે કે જથ્થો. ઘણા લોકો પાસે બુદ્ધિનો સ્ટોક હોય તો એ સ્ટોક વાપરજો, જથ્થો કરીને રાખી નહીં મૂકતા. નકર આવતા જન્મની અંદર જે અવળું પાથું છે મોટો થઈને આવશે, ઉપર 2 શિંગડાઈ આવશે. તો એ જથ્થાની વાત નથી કરતો, માલનો સ્ટોક. સમજો કે આપણે ટોટલ 2 લાખની ખરીદી કરી છે. આ 2 લાખની ખરીદીમાંથી આપણે 1,50,000નો માલ 2,50,000માં વેચ્યું. તો આ પણ ધ્યાનમાં લેવાનું. આ વેચાણ કિંમત છે 1 લાખ રૂપિયા નફો છે. તો 2 લાખના માલમાંથી આપણે કેટલા રૂપિયાનો માલ વેચો? 1,50,000નો માલ વેચો. હજી કેટલા રૂપિયાનો માલ પડ્યો રહ્યો છે? 50,000નો માલ પડ્યો રહ્યો છે. તો ધંધાની અંદર જે વેચાયા વગરનો માલ હોય ને એને શું કહેવાય? સ્ટોક કહેવાય. કે જે હજી ખરીદેલો માલ હજી વેચાણો નથી, એ વેચાયા વગરનો નામ પડ્યો છે. બરાબર. એને આપણે સ્ટોક તરીકે ઓળખશું. ખરીદેલ માલ પૈકી જે માલ હજી વેચાયો નથી તેને સ્ટોક કહેવાય, તેને માલનો સ્ટોક કહેવાય. અને આ સ્ટોકના 2 પ્રકાર છે. એ સમયગાળાના આધારે વર્ષના અંતે જો સ્ટોક પડ્યો હોય તો એને આખો સ્ટોક કહેવાય, અને વર્ષની શરૂઆતમાં જો સ્ટોક પડ્યો હોય તો એને માલનો શરૂ સ્ટોક કહેવાય. તો માલનો સ્ટોક એટલે શું? ખરીદેલ માલ પૈકી જે માલ હજુ સુધી વેચાયો નથી તેને માલનો સ્ટોક
સમજો કે આપણે 2 લાખનો માલ ખરીદ્યો છે, મને કેટલાનો માલ વેચ્યો? 1,50,000નો માલ વેચ્યો, કેટલા રૂપિયાનો માલ પડ્યો છે? 50,000. ને શું કહેવાય? માલનો સ્ટોક કહેવાય. અને આ સ્ટોકને આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ. એક શરૂ સ્ટોક, શરૂ માલનો સ્ટોક, અને બીજું આખર માલનો સ્ટોક. આખર એટલે અંતનો, વર્ષના અંતનો જે માલનો સ્ટોક હોય તેને આખર માલનો સ્ટોક કહેવાય. અને જ્યારે આપણે વર્ષની શરૂઆત કરીને જે માલનો સ્ટોક હોય એને શરૂ માલનો સ્ટોક કહેવાય. એક્ઝામ્પલ તરીકે 1/4ના રોજ આપણે આપણા ધંધાની શરૂઆત કરીએ તો 1/4ના રોજ જે માલનો સ્ટોક પડ્યો હોય એને શરૂ સ્ટોક કહેવાય. અને 31/3ના રોજ હજી આપણે જે એમનો માલ પડ્યો છે, ખરીદેલો માલ વેચાયો વગરનો પડ્યો તેને શું કહેવાય? આખર સ્ટોક કહેવાય. તો શરૂ સ્ટોકમાં આપણે લખી શકીએ કે વર્ષની શરૂઆતમાં ધંધામાં રહેલા માલના સ્ટોકને શરૂ સ્ટોક કહેવાય અને વર્ષના અંતે ધંધામાં રહેલા માલના સ્ટોકને આખર સ્ટોક કહેવાય. બરાબર? આ પ્રકારે તમે એની વ્યાખ્યા લખી શકો. અહીંયા આપણે જે પારિભાષિક શબ્દો સમજ્યા છે, જે ઉપયોગી તમામ શબ્દો આપણે સમજી લીધા છે. હજી પણ એકાદો લેક્ચર આપણે આ શબ્દો સમજશું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 2ની અંદર આગળ વધશું. નમસ્તે.